गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 45मो છે ને છેલ્લે મહારાજે પોતાના સદગુરુનું પૂજન કર્યું છે ને ત્યારબાદ રામાનંદ સ્વામી કહે છે હું તમને ઉપદેશ આપું છું। જેમ ગુરુ શિષ્યને ઉપદેશ આપે એમ અહીંયા રામાનંદ સ્વામી નીલકંઠવર્ણીને કહે છે હું જે માગું તે તમે આપજો। રામાનંદ સ્વામી કે હવે તમે જે માગો તે હું તમને આપીશ। છેલ્લે ત્યાં સુધીની કથા આપણે સાંભળી હતી। આગળ લખે છે અહીંયા કવિ, सजत तुम्हें सेवन उपचारा कृष्ण करत सो अंगीकारा। त्यो उद्धव मत के जन जेहि अनन्य भावे पूजे। अंगीकार करे हरि सबही इतना वर मांगत हूँ अब ही। सुनिहर खे सदगुरु सुजाना मांग्यो सो दीनो वरदाना। मांग्यो सो दीनो वरदाना। હવે નીલકંઠવર્ણી હાથ જોડીને પોતાના ગુરુ પ્રત્યે કહે છે કે હે ગુરુદેવ, તમે શ્રી કૃષ્ણની સેવા માટે જે કંઈ ઉપચારો સજીને અર્પણ કરો છો તેને જેમ તે પ્રભુ સાક્ષાત અંગીકાર કરે છે તેમ ઉદ્ધવ મતના જે કોઈ સંત ભક્ત અનન્ય ભાવે પ્રભુની પૂજા કરે એ બધી પૂજાને પ્રભુ સાક્ષાત અંગીકાર કરે। આ વર હું અત્યારે આપની પાસે માંગુ છું। આ સાંભળીને સુજાણ સદગુરુ આનંદ પામ્યા અને જે વર માંગ્યો તે આપ્યો। આપણે અત્યાર સુધી એવું સમજતા હતા કે વર્ણી એમ કહેવા માંગે છે કે તમારી પૂજાની અંદર ભગવાન પધારે છે, જે ઉપચારો અર્પણ કરો છો એને સાક્ષાત અંગીકાર કરે છે, પ્રત્યક્ષ। એમ મારા અર્પણ કરેલા ઉપચારો પણ પોતે સાક્ષાત અંગીકાર કરી લે, આવું મને વરદાન આપો। એવું પણ એક જગ્યાએ દીક્ષા લેતા પહેલા વર્ણીએ ગુરુ પાસે માંગ્યું, પણ અહીંયા તો દીક્ષા આપ્યા પછી ગુરુએ માગવાનું કીધું તો કોના માટે માંગ્યું? પોતાના આશ્રિતો માટે, પોતાના સંતો અને ભક્તો માટે માંગ્યું કે જે કોઈ સંત ભક્ત અનન્ય ભાવે પૂજા કરે, કેવા ભાવે? આમનામ આપી દે એમ નહીં હો, પોતાની ચાહના માટે, નામના માટે, પદ માટે, પ્રતિષ્ઠા માટે એમ આપી દે। ઘણા તો લખાવી દે
સમજ્યા? કે આટલું મારા તરફથી આ લખી નાખો, પછી ગોતવા જવા પડે, એમ નહીં. એ તો પાપ કહેવાય. પણ ભગવાન, હું તો કહું છું, ભલે ને પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. પ્રેમે કરીને તુલસીનું પત્ર ભગવાનના ચરણમાં ચડાવો, પણ અનન્ય ભાવે. હે ઈષ્ટદેવ, હે પ્રભુ, મારા માટે તમારા સિવાય બીજું કોઈ છે નહીં. આને અનન્ય ભાવ કહેવાય. તમે મારા સ્વામી છો, મારા પતિ છો, મારા પરમેશ્વર છો, મારું સર્વસ્વ છો, મારા આરાધ્ય છો. તમારા વિના મારું બીજું કોઈ નથી. આમ દ્રઢ શરણાગતિ અને દ્રઢ આશરા સાથે અનન્ય ભાવ કોને કહેવાય? એના સિવાય બીજું કોઈને અન્ય હોય જ નહીં. અને ત્યારે પરમાત્મા સતયુગ, દ્વાપર ને ત્રેતામાં જ પ્રગટ થઈ અને ભક્તોની રક્ષા કરતા એવું નહીં, આજ પણ કરે છે. અનન્ય ભાવ તૂટી જાય ને એટલે એ ખાંધો ને તે તૂટે. પછી કે આટલું કર્યું, ભગવાનને પ્રાર્થના, ધૂન, આ તે બીજું ત્રીજું કર્યું, પણ કાંઈ મને એમાં ફળ મળ્યું નહીં. પણ ન મળે, કારણ કે ઘડીએ ઘડીએ મન બદલાયા કરે. ઘડીક અહીંયા દોડે, ઘડીક અહીંયા દોડે, ઘડીક અહીંયા દોડે, ઘડીક અહીંયા દોડે. જિંદગી પોણા ભાગની નીકળી જાય. 25% હું બિચારો વિચારે, હવે મને થાકી ગયું હોય, ઇન્દ્રિયો થાકી ગયા હોય, શરીરે થાકી ગયું હોય, હવે તો કાંઈ મગજમાં આવતું ન હોય, ટેન્શન સિવાય. જ્યારે પણ ભગવાનને એ બાબતમાં, આમ સોરઠમાં, આમ ગીરમાં તમે હાલ્યા જાઓ ને, ત્યાંના માણસો ભલે ભણેલા નહીં, ભલા ભોળા સાદા સીધા, પણ એકવાર પકડી હજળવમ પકડ્યો એ મૂકે નહીં. રાઘવાનંદ સ્વામી ગીરના ગામડાઓમાં, નેહડાઓમાં કથા કરવા માટે, સત્સંગ પ્રચાર માટે, વિચરણ માટે નીકળ્યા. અને એક નેહડામાં ખાટલો ઢાળીને બધાય આહિર લોકો બેઠેલા. ન્યા સ્વામી ગયા, સંતોને બેસાડ્યા, આગતા સ્વાગતા કરી. એ તો એના લોહીમાં હો. હા, ત્યારે ક્યાંથી આવ્યા છો, મુકામ આવ્યા છો, કાંઈ પૂછે નહીં. હા, કોઈ પૂછે નહીં. આવો આવો અમારા મોટા ભાઈ. પછી કથા કરી, ભગવાનની વાતો કરી. પછી સ્વામી કહે, લ્યો આ કંઠી પહેરો, શરણાગતિ સ્વીકારો, ભજન કરો, ભગવાન તમારો મોક્ષ કરશે. તે પેલા આહિર લોકો, મોટેરા ગઢેડા બધા હોય ને, એ કે સ્વામી જો આ તમારી કંઠી ને આ અમારું ગળું, એકવાર ગાળીઓ નાખ્યા પછી નીકળશે નહીં, એટલે વિચારી નાખજો. કાલ ઉઠીને પછી તમે એમ કહો કે હવે આ કાઢી નાખો તો પછી નહીં નીકળે, માટે વિચારી નાખજો. હા, પછી પતી ગયું. અને જે બતાવવાના હોય એ નિયમ અત્યારે બતાવી દો. એકવાર હજળબમ પકડ્યા પછી ભૂકાય નહીં. લ્યો, હવે આમાં કોને જ્ઞાની કહેવા? અને પેલો 17 ચોપડી ભણેલો હોય, હા, તો એને નક્કી જ ન કરીએ કે લો, દીનાનાથ ભટ્ટને મહારાજે પૂછ્યું કે તમને કેટલા શ્લોક મોઢે છે? ત્યારે કે 18,000. કેટલા? પછી મહારાજ કે આમાં તમારા મોક્ષનો શ્લોક તમે કયો નક્કી કર્યો છે? તે માથું ખંજાળવા માંડ્યા. બોલો, એ કઈ હજી નક્કી નથી કર્યું. 18,000માં બધાય તો તમારા કામના નહીં હોય ને. આમાં તમારા કામનો, તમારું કલ્યાણ થાય, આલોક પરલોકમાં શ્રેય થાય, એના માટેનું કઈ નક્કી કર્યું છે? તો કે ના, એ હજી બાકી છે. દીનાનાથ ભટ્ટને પૂછ્યું કે આમાં તમને, તો કે પ્રભુ તમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. આટલું શીખ્યો છું. તમે જ મારું સર્વસ્વ, માતા પિતા, ગુરુ, ધાન, વિદ્યા, બધું તમે છો. તમેવ સર્વ મમ દેવ દેવ, મારા દેવોનાય દેવ તમે એક છો. તમારા સિવાય હું કોઈને ભણ્યો નથી, ઓળખ્યો નથી, ને બીજું કંઈ આવડતું નથી. લ્યો, આને કહેવાય અનન્ય ભાવ. એટલે મયારામ ભટ્ટનું નામ શિક્ષાપત્રીમાં લખાઈ ગયું. ગ્રસ્તાશ્ચ મયારામ ભટ્ટાધ્યાયી મદાશ્રયા. સત્સંગી જીવનમાં લખ્યું હોય, રામાનંદ સ્વામીની સભા વખતે
મુક્તાનંદ સ્વામી આદિક સાધુ અને મયારામ ભટ્ટ આદિક હરિભક્તો. લ્યો, આદિમાં સૌથી પહેલું નામ કોનું આવ્યું? અનન્ય ભાવ. ભગવાન પ્રત્યેનો, પોતાના સદગુરુ પ્રત્યેનો અનન્ય ભાવ જો હોય અને કઈ વસ્તુ ભલે એની કિંમત ન હોય પણ ભગવાનને જો અર્પણ કરે, ભગવાન સાક્ષાત સ્વીકારી લે છે. ભગવાન ભાવના ભૂખ્યા છે, પણ અનન્ય ભાવ આપણો હોવો જોઈએ. હા, તો બધી જગ્યાએ પછી આપણે તમે હથેકનું બધું ધરાવો, સોનાના, ચાંદીના, હીરાના, માણેકના, પછી એ કઈ ભગવાન થોડા રાખવાના છે? એ તો આપણું જોઈને અંતે ભાઈ ભગવાન લે કોઈ દી ખાલી અડાડવાનું હોય, ખાલી આંખો ફેરવી લે, પતી ગયું. થાળ ધરાવે હથેકના, છપ્પન ભોગ, કે ભગવાન ક્યાં ખાઈ જવાના છે? એ બધું આપણને જ મળવાનું છે. એ કાંઈ ભગવાનને ભોગે નહીં, પણ આ મહારાજ માટે જ કરું છું. હા, પ્રભુ માટે જ કરું છું. હા, એક મધમાખી ફૂલ ઉપર બેસીને એનો અર્ક લઈ અને એનો મધપુડો બનાવે છે, તો કાંઈ ફૂલમાં જ ઓછું થાય છે? દૂરબીન લઈને જોવાનું છૂટી, કઈ ઓછું થાય છે? એવું ને એવું છે. તો એક મધમાખી, એક જંતુ જો એવું કરી શકતું હોય તો ભગવાન નો કરી શકે? એમાંથી અર્ક તમારો લઈ લે, રસ તમારો લઈ લે, હૃદયનો ભાવ તમારો લઈ લે. પણ ઘણાને એવી હોય છે ઘેલસા, સમજ્યા? ગાંડ પણ, કે ભગવાનને થાળ દરિયામાં ક્યાં કઈ ઓછું થાય છે? જો એને જમાડવાના જ હોય તો ભગવાન આમ અડધું બે બટકા તો ઓછા કરે, પણ બધું એમને ભર્યું હોય. હું ધરવાનો અર્થ લ્યો. આ એની ભક્તિ નથી, પણ એમ વિચારે હું ભગવાનને ધરું છું અને ભગવાન આમાંથી ઓછું થઈ જાય છે, ભલે મને નથી દેખાતું. અને એનો અર્થ એ નથી કે ભાઈ ના દેખાય એટલે ન હોય. આ હવા ક્યાં તમને દેખાય છે ભાઈ? બાજુભાઈ, હવા ક્યાંય દેખાય છે કે નહીં? અને એ ન હોય તો આપણે રહી શકીએ? દેખાય છે ખરું? ક્યાંય નથી દેખાતી, તો એ છે તો ખરું. ઘણા માણસો કે મંદિરે જ ભગવાનને ધરીએ, તમારે ઘેરે, તમે વનમાં, જંગલમાં વાંચ બંધ કરીને તમારા હૃદયમાં ભગવાન છે, આપણા ઘરમાં ભગવાન છે. તો મંદિરમાં શું કરવા દાન દેવાનું? મંદિરમાં શું કરવા અન્નકોટ કરવાના? ન્યાજ શું કરવા જવાનું? ન્યાજ દર્શન કેમ? કઈ આપણે ઘેરે ભગવાન નથી ભાઈ? તો મંદિરે જ કેમ જવાનું? ત્યારે એક ભાઈ બહુ સરસ જવાબ આપ્યો. ભાઈ તું ઝાડવા નીચે બેઠો છો, બરાબર, ઓક્સિજન લેવા માટે કે આ બધું, તો આમ તડકામ બેહીને અહીં છાંયને શું કરવા બેઠો છો? અહીં શીતળતા રહે છે. તે બસ એમ તારે હૃદયની શીતળતા, આત્માની, મનની શીતળતા ક્યાં મળે છે? ત્યાં બેહાય ને ભાઈ. હોળી હળગતી હોય ત્યાં ન બેહાય. ઓક્સિજન તો ન્યાય છે, પ્રકાશ તો ત્યાંય છે, પૃથ્વી તો ત્યાંય છે, બધું ત્યાં છે, તો ત્યાં નથી બેહતા લોકો. છાંયડો કેમ ગોતે છે? એમાં ખરેખરી ગરમી હોય ત્યાં લોકો દોડીને ઝાડ નીચે વયા જાય. શું કરવા? શીતળતા મળે છે. એમ જગતમાં માયામાં હળગતો જીવ ભલે બધી જગ્યાએ રખડતો ભટકતો હોય, પણ જ્યારે એ પગ મૂકે ને ત્યારે શીતળતા અનુભવે છે. એટલે લોકો ત્યાં બધા જાય છે અને ખરેખર મનની શાંતિ મળે છે. બે સારા શબ્દો કાનમાં જાય છે અને ભગવાનની ભક્તિ થાય છે. ભગવાનના દર્શન, સાધુના દર્શન, ભક્તોના દર્શન, એની સેવા લ્યો. કેટલા હરિભક્તો સેવા કરતા હોય, બહેનો ભાઈઓ બધાય, તો શું કરવા? કાંઈ લેવાની આશા આવે છે? હાવ નિસ્વાર્થ ભાવે. તોય આપણે એમ થાય કે ભાઈ અહીં તો તમે આમ કામ કરો 8 કલાક 10 કલાક તો તમને આટલા રૂપિયા મળે, અહીં તમને શું મળે? ત્યારે કે હૃદયની શાંતિ મળે, સુખ મળે, ભગવાનને, મોટા પુરુષનો, સંતોનો રાજીપો મળે, હરિભક્તો રાજી થાય, કંઈક આપણાથી સેવા થઈ જાય તો આપણું અંતઃકરણ પવિત્ર થઈ જાય, આપણા જીવનું કલ્યાણ થઈ જાય. એવા દ્રઢ આશયથી
લોકો અહીંયા આવે છે એ બહુ મોટી વસ્તુ એને અહીં મળે છે. બાકી બધું હોવા છતાં એ લોકો આત્મહત્યા કરે છે. બધું જ હોવા છતાં ગાડીઓ, બંગલા, સુખ, ખાવા પીવાના પદાર્થો, પહેરવાના, ધન દોલત, પ્રોપર્ટી બધું જ છે, છતાંય પણ મરી જાય છે ને પીડાય છે ને હત્તર રોગ લઈને ફરે છે. કાંઈ ઠરીને ઠામ થતા નથી. છોકરાથી કંટાળી ગયા હોય, ઘરનાથી કંટાળી ગયા હોય, હગાવાલાથી કંટાળી ગયા હોય, ધંધાથી કંટાળી ગયા હોય, છેલ્લે રીબાઈને દેહ મૂકે છે. કાંઈ ભાઈ બધું છે ને. અને આ ભગત પાસે કાંઈ ન હોય, જો પોતાનું રહેવા ઘરે ન હોય અને તોય સુખેથી એમ તમે જુઓ ને એના દર્શન કરી લોકો પાવન થઈ જાય એવા એના જીવન હોય છે ઉજળા. કારણ કે ભાવથી, અનન્ય ભાવથી ભગવાનને પોતાના હૃદયનું અર્પણ કરે છે. ભગવાન અંગીકાર કરે છે. અનન્ય ભાવે મહારાજ કે જો કોઈ તમારો ભક્ત ભગવાનને કાંઈ પણ અર્પણ કરે તો સાક્ષાત પ્રત્યક્ષપણે અંગીકાર કરે એવું મને તમે વરદાન આપો. પછી તમે જો આપણા મંદિરોમાં એવા શણગારો થતા હોય, એવા થાળ થતા હોય, એવી રીત પ્રમાણે ભક્તિ થતી હોય, સેવા થતી હોય, ત્યાં સાક્ષાત ભગવાન નામ તમે કોઈ પણને લાગે કે હા મહારાજને હમણાં હાથ પકડી લો, આહા મહારાજ સ્વયં બેઠા છે, હમણાં વાતો કર, ઘણાને અમે હશે. બોલો, હું ન્યૂજર્સી હતો અમેરિકા, ત્યારે અમારે ભીખુ દાદા નાના રાજકોટવાળા, તો ત્યાં સેવામાં હજી ત્યાં જ છે, મંદિરમાં જ રહે છે વર્ષોથી. જ્યારથી પ્રતિષ્ઠા થઈ ત્યારથી એને કૃષ્ણાર્પણ પોતાનો દેહ કર્યો, મંદિરમાં જ રહે છો. અત્યારે લગભગ 80-85 વર્ષની ઉંમર છે, પણ હજી દોડે છો, ચાલે, વેક્યુમ કરે, વહેલા જાગી જાય, દરેક કથાઓમાં બેહે, પછી કથા બધી લખે. અને પછી હું ત્યાં હતો, ગુરુજી ત્યાં હતા એ વખતે, અને એને નિયમ કે કથા પૂરી થાય પછી નાસ્તો કરવા જાય, ઠાકોરજીનો પ્રસાદ થોડો ગ્રહણ કરી અને પછી પાછા માળા લઈ અને મહારાજની સામે, ત્યાં આપણા પીવડા ઘનશ્યામ મહારાજ છે એની સામે ઊભા વંદુના પદો ગાય, કીર્તનો ગાય, ચીલણિયા એકલા ગાયા કરે. તો એક દી બરાબર હું ઉપર રૂમમાં બેઠો હતો અને દોડતા આવ્યા, હાથમાં ફૂલ, દોડતા આવ્યા મારી પાસે, આંખમાં આંસુ, ધ્રુસકું ભરાઈ ગયું. એટલે મેં દાદા શું થયું? હું વ્યક્તાઈ ગયો થોડી વાર. તો શું થયું? તો કે હું કીર્તન ગાતો હતો. હા, તે ગુરુજીએ ઠાકોરજીના હાથમાં ફૂલ આપ્યું હતું ને, કે આમ દાંડી વાળો નીચે આટલું લટકે અને ઉપર ફૂલ, કે આમ મારા દેખતા મહારાજે મારી બાજુ ઘા કર્યો ફૂલનો. બોલો, મારા દેખતા કે હું તો રહી ન હોય ગયો, આ ફૂલ લઈને તમારી પાસે આવ્યો. મેં કીધું આ તમે ગુરુજીની વાત કરવા લો. ગુરુજી બહુ રાજી થાય. ગુરુજી પાસે લઈ ગયા તો ગુરુજી કે તમે ભગવાન પાસે કંઈક સંકલ્પ કર્યો છે, એટલે આ સંકલ્પ તમારો મહારાજે પૂરો કર્યો. જો હું હા છું, તમારી સામે છું, એ મૂર્તિ નથી, પાષાણ ધાતુ નથી, હું સાક્ષાત છું. લ્યો, સાક્ષાત છું. આ ભગવાન પોતાના ભક્તને પરચા પૂરે, એની હારે વાતો કરે, એને કહી જાય આમ કરજો. ગુરુજી જ્યારે અમેરિકા હતા અને એ વખતે વિચરણમાં 4 મહિના ગયા હતા, હજી 1 મહિનો થયો હશે, અને ત્યાં એનું ધારણા પારણા વ્રત ચાલતું હતું, ચાતુર્માસ હતો. અને મેકનમાં આપણે કીર્તિબા એમના ઘેરે ઉતારો હતો, અને ગુરુજી વહેલા 4 વાગે જાગીને પૂજામાં બેસી ગયા. પૂજામાં બેસીને તરત જ હરિભક્તોને બોલાવી લીધા, સંતોને બોલાવી, એ કે તાત્કાલિક ભારતની ટિકિટ કઢાવો. હજી તો આપણે આ 4 મહિના આપણું વિચરણ, આ કેજ્યુઅલ બધું બની ગયું છે. તો કે નહીં, તાત્કાલિક મારે અઠવાડિયામાં ભારત ભોગવાનું છે. પછી બધા હરિભક્તોને ભેગા કર્યા, સંતોને વાત કરી કે આ કંઈ સંતો બીજા ટેન્શનમાં ના આવે ને. એટલે ગુરુજી કે મોડી રાત્રે 3-3:30 મને ઠાકોરજી આવીને સાક્ષાત દર્શન દીધા અને એમ કીધું કે લોયામાં આ જગ્યા ઉપર ચામુંડાની વાડીને કાંઠે
મેં વચન આપેલું કે ઊંચા મંડાળ થશે, એ કાર્ય તમારે શુભારંભ જેમ બને વહેલી તકે આવા આકારનું મંદિર તમારે બનાવી દેવાનું છે. લ્યો, અને મંદિરે બતાવ્યું પાછું, આવું મંદિર, આમાં હું બેસીશ. હવે ગુરુજીનો હૈયો હાથમાં રહે પછી તાત્કાલિક આવ્યા ભારત. સલાહ પેલા શું કહેવાય, બધા સોમપુરાઓને બોલાવ્યા અને નકશાઓ મંડા બનાવવા. 1 નકશો, 2 નકશા, 3 નકશાનો એકેય પાસ ન થયા. પછી પેલા કે હવે ભારતમાંથી સોમપુરા લાવશો ને તોય આવો નકશો હવે બનાવી નહીં કે આનાથી હારો. તે દિવસે ગુરુજી કે લાવો હું તમને દોરી દઉં, આવું બનાવો કંઈક. અને પછી એને આકાર એવી રીતનો અત્યારે જે આપણું મોડેલ છે ને પેલી બાજુ ખૂણામાં મોટું છે એવું મોડેલ ગુરુજી આમ ચિત્રી આપ્યું. આ આકારનું, આટલું ઊંચું, આટલું પહોળું, આટલું લાંબુ. હવે આમાં બેહાડો. આ તમને ક્યાંથી ખબર કે? ગુરુજી કે મેં જોયું તે મને ન ખબર હોય. મને મહારાજે સાક્ષાત બતાવ્યું અને મહારાજ કહી ગયા છે કે પાયા પાતાળમાં નાખજો. તો કેવા નાખ્યા, પણ આ બીજા બધા મંદિર કરે ને એવા 2 મંદિર બની જાય એટલો તો પાયામાં નાખ્યું. હા માવજીભાઈ, એવા 2 મંદિર બને ને એટલું તો પાયામાં નાખ્યું. બોલો, 32 ફૂટનો જાડો સ્લેબ ભર્યો નીચેથી ઉપર સુધી, આમ સોલિડ એકદમ. વિચારો, 1,00,000 થેલી જેટલી સિમેન્ટ નાખી અંદર, એકદમ કાળી મીઠ પથ્થર કરી દીધો. હવે ગમે એમ યુગો વ્યા જાય ને એને કંઈ થાય નહીં. એટલે આ ભગવાન પ્રત્યક્ષ છે, પ્રગટ છે, પરોક્ષ નથી. આપણા હૃદયનો ભાવ સાચો હોય, નિર્દોષ હોય, કોઈના પ્રત્યે રાગ દ્વેષ ન હોય, બધામાં એને ભગવાન જોવાની વૃત્તિ હોય, તો ભગવાન એને આજે પણ પ્રત્યક્ષ એની જે કાંઈ ઉપચારો હોય ને, ગુરુજી તમે જોજો, તમે પૂજાના દર્શન કર્યા ઘનશ્યામ ભગત, એ ગુરુજીની પૂજામાં એક રૂમાલ છે, તમે જોયું સ્વામી? બોલો, ક્યારેક આ વખતે તમે લોયા જાઓ ને ત્યારે ગુરુજીને પૂછજો, ગુરુજી આ રૂમાલ શાનો છે? વ્હાઇટ કલરનો, નહીં તો સાધુના પૂજામાં કંઈ પણ કપડાં વસ્ત્રો હોય ને ભગવું હોય, તો સફેદ કેમ છે? આ શાનું છે? એ કહે પછી પડે પડે પૂરે પરચા પ્રભુજી. ક્યારેક હાર અંગીકાર કરી લે, ક્યારેક જમી જાય, ક્યારેક દર્શન દઈ દે, ક્યારેક આવીને કહી જાય, વાતો કરી. અનન્ય ભાવ હોય ને તો થાય. હા, પછી અત્તર મૂર્તિ લઈને બેહે કે આમાં કયું બોલશે, તો એકેય ન બોલે, એકેય ન બોલે. એટલે ગુરુજી આ સંતોને એટલે ભાર દઈને વારે વારે ભક્તોને, અને અમેરિકામાં આ સક્સેસ થઈ ગયો. હજી ભારતમાં ગુરુજી કે કંઈક ખબર નહીં ક્યારે થશે. ત્યાં તમે ન્યૂજર્સીમાં જાઓ, તમે આ બાજુ ફ્લોરિડામાં જાઓ, કે આ બાજુ મેકનમાં જાઓ, કે કેનેડા કે લંડન જાઓ, બધા હરિભક્તોને એક જ નિષ્ઠા, ઠાકોરજી મહારાજ, બીજું કાંઈ નહીં. ગુરુજીના વચનમાં વિશ્વાસ. તે આજે બધા હરિભક્તોને, ભાઈઓને ઠાકોરજી પરચા પૂરે છે. આખો ગ્રંથ ભરાય એટલા પરચા છે. આખો ગ્રંથ થાય ને એટલા. તો વિચારો, હાવ આમ પ્રત્યક્ષ. કોઈ કે મહારાજે આ મારું કામ કર્યું, મહારાજે મને આમ દર્શન દીધા, મહારાજે મારી પાસે આ માંગ્યું, મહારાજે મને આમ કીધું, મહારાજે મારું આ કર્યું. લ્યો, હમણાં પેલું નથી કેનેડાની વાત કરતા હતા, લ્યો ઠાકોરજી આવીને એ બેનને કહી દીધું કે આ ડોવર ખોલી, એમાં તારી વસ્તુ પડી છે, અને ભગવાન અર્પણ કરી દીધી. એક માણસ આખો ફ્લોરિડાની આખી જગ્યા લઈ લે, એક જ વ્યક્તિ. એ કેમ બને? એક જ વ્યક્તિ આખું 15 કરોડનું સંત નિવાસ બનાવી દે. એ કેમ બને? જો ઠાકોરજી ન હોય તો કેમ થાય? અને આટલું 150-200 કરોડનું મંદિર, અને એ આટલા ખોબલા જેટલા ગામમાં, એમાં પાછા ગામમાં એક પટેલ નહીં, હમ ખાવાય નહીં. ઘનશ્યામ પૂરો તો વિચારો. અને તોય
આટલી હિંમત આવે છે ક્યાંથી? બાકી મોટા મોટા ખેરખા કહી ગયા ગુરુજીને. હું ખબર અહીં થોડું હોય, વડોદરામાં કરો ને, સુરતમાં કરો, અમદાવાદ કરો, રાજકોટ કરો, સિટીમાં હોય, સિટીમાં તે લોકો મૂર્ખ સમજે છે. બોલો, હજી આ કેટલા વર્ષ થયા, હજી મૂર્ખ સમજે છે. હા અહીંયા એટલા અહીં કરવા આવું બધું કરતા છે. અહીં રસ્તાના ઠેકાણા નહીં, પાણીના ઠેકાણા નહીં, હે લાઇટના ઠેકાણા નહીં. અહીં શું કરવા આ બધું નાખતા છે? એ વ્યર્થ સમજે છે. બોલો, પણ પેલો ઠાકોરજી કહી જાય છે એનું હું? હવે તમને તમારું માનવું, ઠાકોરજીનું માનવું, કયો મને? બોલો, સાક્ષાત છે ઠાકોરજી મહારાજ, પ્રગટ પ્રમાણ છે. આજે પણ પડે 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 ભક્તોના. આજે તમને કહું, કોઈ કવિ લખશે, જોજો, જેમ નિષ્કુળાનંદ સ્વામી શ્રીજી મહારાજના પરચા લખ્યા ને, આખું ભક્ત ચિંતામણી ગ્રંથ થયો ને, એમ ઠાકોરજી મહારાજના પરચાનો આખો ભક્ત ચિંતામણી ગ્રંથ થાય. સમય આવશે. આ તો કે છે ને, જગત આંધળું ભીત શું કરવા? પ્રગટને મેલી પરોક્ષને ભજે. આવું છે. એટલે કવિએ કીધું કે જગત આખું આંધળું ભીત. હા, સામે આવે ને તો કે કંઈક નાટક ચેટક મંતર તંત્ર જંતર લાગે છે. એને જંતર સમજે. બોલો, એટલે કે છે ભગવાનનું એ વચન છે. પોતાના ગુરુ પાસે ભગવાને વરદાન માંગી લીધું છે કે મારો સંત ને મારો હરિભગત અનન્ય ભાવે કોઈ પણ તમારી પૂજા કરે, પ્રભુની પૂજા કરે, તો બધી પૂજાને પ્રભુ સાક્ષાત અંગીકાર કરે. ભગવાન મહારાજે વચનાવતમાં કીધું, ભગવાન તો ભક્તિ સ્વીકારવા તૈયાર જ છે, પણ આપણામાં કંઈક ખામી છે, આપણા ભાવમાં કંઈક ભેદ છે. ભક્તિ ભક્તિ સૌ કહે, ભક્તિમાં ઘણો ભેદ છે. ભક્તિ એક અનન્ય પુરુષોત્તમ નારાયણની એમ કહે ચારો વેદ છે. વેદો આ જ કે છે, અનન્ય ભાવે ભજો, જેને પણ ભજો, એકને ભજો, 15 ને નહીં. કેટલાને ભજવાના હોય? પતિવ્રતા નારીને ધણી કેટલા હોય? એક જ હોય ને. એની સેવા પરમેશ્વરની સેવા છે. એમ આપણને જે સ્વરૂપ મળ્યું છે, અનન્ય ભાવે એકને ભજે, ભગવાન અનન્ય ભાવે અર્પણ કરેલી વસ્તુઓ સાક્ષાત અંગીકાર કરી લે છે. રામાનંદ સ્વામીનું વરદાન છે. એ કોઈ ખોટું થાય? આ વર હું તમને આપની પાસે માગું ત્યારે સાંભળીને સ્વામી રાજી થઈ ગયા અને વરદાન દઈ દીધું. સબ સુર મુનિકુ સો પ્રભુ હે વર દેવન હાર, માનુષ્ય ચેષ્ટા કરે ધરી માનુષ્ય અવતાર. ખરેખર તો એ મહારાજ પ્રભુ પોતે તમામ દેવને મુનિઓને વરદાન દેનારા, પરંતુ હાલ તેમણે મનુષ્ય અવતાર ધારણ કર્યો. એને બીજાને શીખવવા માટે આવી વરદાન માગવા રૂપી માનુષી ચેષ્ટા લીલા કરી છે. એટલે આપણે માગો એમ કે છે મહારાજ, હું તો મનુષ્ય થયો એટલે મેં આ લીલા કરી, પણ તમને શીખવાડવા માટે કે ભગવાન પાસે માગો. શું માગો? હે મહારાજ, આ હું તમને અર્પણ કરું છું ને હાર, એ તમે સ્વીકારી લેજો સાક્ષાત. બસ મને એકવાર તમારી ઝાંખી થઈ જાય, એકવાર તમારા દર્શન થઈ જાય, એકવાર મારી સાથે તમે વાતો કરો, એકવાર મહારાજ તમારો સ્પર્શ થઈ જાય. આપણા કેટલા સંતોની વાત કરવા બેહું તો 1 કલાક થાય. બીજી આપણા મંડળના કેટલાય સંતોને સાક્ષાત્કાર ભગવાનનો થયેલો છે. બોલો, આમ આવીને દોટ કાઢીને હાર પહેરાવી જાય, કે હાથ લઈ લેતા હોય, કે હાથ બતાવતા હોય, ચેષ્ટા કરતા હોય. ભગવાન આવા દર્શન તો જેના શિષ્યનો એવા દર્શન થાય, એના ગુરુ ન થાય. હે, તો ગુરુ દર્શન કરાવે. આ ગુરુ જ કરાવ્યા. જો આ એક પ્રકારની સનાતનીય વૈદિક રીત છે કે પોતાના ગુરુ જ